ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે પ્રથમ દિવસ છે। મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ, પંચાયત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગોના પ્રશ્ન પર ચર્ચા થશે। 1 કલાકના પ્રશ્નોત્તરી કાળ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મંત્રી હેમાબેન આચાર્ય, ઈશ્વરસિંહ ચાવડા તેમજ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। શોકદર્શક ઉલ્લેખ બાદ વિધાનસભાના મેજ પર કાગળો મુકાશે અને અનુમતિ મળેલા વિધેયકો રજૂ થશે। આ ઉપરાંત જીએસટી સુધારા વિધેયક અને ગુજરાત જનવિશ્વાસ જોગવાઈના સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ પણ રજૂ થશે। આ સત્રમાં રાજ્યના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયની અપેક્ષા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, વિધાનસભાના ચોમાસા સત્રનો પહેલો દિવસ, આ સાથે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે, શું વિગતો? આજથી વિધાનસભાનું 3 દિવસીય સત્ર જે છે તેની શરૂઆત કરવામાં આવશે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને મુખ્યમંત્રી સહિતના તમામ બેઠક જે છે તે કરવામાં આવશે। બેઠક બાદ નજીક 12 વાગે સત્રનો પ્રારંભ જે છે તે થવાનો છે। મહત્વની વાત છે કે સત્રની શરૂઆતમાં જે પ્લેન ક્રેશમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ લોકો જે મૃત્યુ પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। ત્યારબાદ સત્રની પ્રશ્નોત્તરી કાળ જે છે તે શરૂ કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રીના હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન સહિતના અનેક વિભાગોના પ્રશ્નો પર ચર્ચા જે છે તે કરવામાં આવશે। 1 કલાકના પ્રશ્નોત્તરી કાળ બાદ શોકનો દર્શકને છે તે ઉલ્લેખ કરવામાં આવશે। કહી શકાય કે પૂર્વ મંત્રી હેમાબેન આચાર્ય, ઈશ્વરસિંહ ચાવડા સહિતના તમામ નેતાઓને શ્રદ્ધાંજલિ જે છે તે પાઠવવામાં આવશે। ત્યારબાદ કામકાજ સમિતિ દ્વારા જે અહેવાલ જે છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જીએસટી સુધારા વિધેયક બિલ જે છે તે રજૂ કરવામાં આવશે। ગુજરાત જન વિશ્વાસ જોગવાઈના સુધારાનું બિલ જે છે તે રજૂ કરવામાં આવશે। એટલે 3 દિવસીય સત્રની અંદર વિવિધ પ્રશ્નોની ચર્ચા જે છે તે કરવામાં આવશે। જી આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।